અસલ અસલ બધા મસ્ત મસ્ત મેસિંગ સરસ છે હો ગાયકા ભરાઈ જઈએ તો આપણે પછી મોડા રહી તો હાલે લુક જો સુપર હો સુપર એડી ડિયર હારો મસ્ત મૂકો છે જો લે આવડે નહીં શીખવાનો એમ નહીં અમને કઈ આવડતું નથી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના બ્લોગમાં. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નવા કપડાં પહેરી ગયા છે, નવા લુકમાં આવી ગયા છીએ. અને આ બધા છે ને રાતે મને હોવા નથી દીધો, આખી રાત મને જગાડ્યો છે. તો અશોકભાઈ ઓલા ઘોઘા ભાઈએ કાંઈ નહીં આખી રાત જગાડ્યો, ઠેકડા મારીને તો આપણે રાતે હોઈએ એવા 1:30-2 વાગ્યા, એ પછી સવારે 4 વાગ્યા સુધી જગાડ્યો. બોલો હોવા ન દીધું કે મહેણ ભેગા છે કે હોવાનું ન હોય. કંઈ મસ્ત બધા તૈયાર થઈને બેસી ગયા. અને અહીંયા જો હવે ચાલુ થઈ ગયું છે. હવે જાન લઈને જવાની તૈયારી થઈ ગઈ છે અહીંયા. તો આવી રીતના મસ્ત ફોર વ્હીલ શણગારી છે. તો વરાજાભાઈ અમારે બેસી ગયા છે. જો ટેડી ડિયર હારો મસ્ત મૂકો છે. જો મસ્ત છે ટેડી ડિયર. અને અહીંયા બધા જો તૈયાર થઈ ગયા છે. હવે બધા તૈયાર થઈને હાલો ઘટે કાંઈ નો હશે હો. ગાયકા ભરાઈ જઈએ તો આપણે પછી મોડા રહી તો હાલે લુક જો સુપર હો સુપર, કાંઈ ઘટે નહીં. હા એને હવે વળાવી દઈએ વરાજાને, ધીમે ધીમે અહીંથી મોકલી દઈએ અને પછી આપણે નિરાતે જઈને તી હાલે. સારું તો આપણે સંગીતાબેન બધા તૈયાર થઈને બેસી ગયા છે, પણ ઘરના હજી બાકી છે. તો તૈયાર થઈ ગયા શું કા વાટે બેઠા છે આપણે તૈયાર થઈને. માસી તો તૈયાર થઈ ગયા છે, રૂપાબેનની દેણ જૂઠણી તૈયાર થવાનું બાકી છે, જાન વહી ગઈ છે અને આપણે બોલેરામાં જવાનું છે એમ કહે છે. સાઈ હવે ઘરના નીકળેતી થાય ને એવું છે. હાલો રૂપાબેન ને કે હવે સાઈ બધે તૈયાર થઈ ગયા છે. હવે થોડા ઘણા તૈયાર થઈ જાય ને ભાઈ. આપણે તો હું કપડાં પહેરી આપણે ઠેલે તો જવાનું છે ને, આપણે ઠેલે તો જવાનું છે, ત્યાંથી બીજા લગ્નમાં વયું જવાનું છે આપણે. એવું છે એમ કરશું. હાલો તો બોલેરો આવી ગયું છે, આપણે નીકળવાનું છે. ઠેલા લઈ લીધા છે. રૂપાબેન હજી તૈયાર થાય છે. બોલો હવે કેટલું તૈયાર થવાનું છે બાકી રહી ગયું તમારે? મસ્ત તૈયાર થઈ ગયા સરસ અસલ અસલ બધા મસ્ત મસ્ત મેસિંગ સરસ લાગે. પિન્ટુ ભાભી અહીંયા તૈયાર થાય છે. પિન્ટુ બેન હે હાલો જાય હવે બધા તૈયાર થઈ ગયા છે. ભરી ગયા 1.5 કિલોમીટર છે. તો ટાઈમે પૂગવું તો પડે ને, ભલે ને 1/2 કિલોમીટર હોય તોય તે સારું. હાલો તો બધા તૈયાર થઈ ગયા. રૂપાબેને પાસ લઈ લીધું. આપણે ઠેલા અહીંયા પડ્યા છે, આપણે ઠેલા લઈ લઈ અને નીકળીએ. બોલેરો આવી ગયો છે, બોલેરામાં જવાનું છે. મારો ફેમિલી હવે ઉતારા ખોલી જશે ને ઉતારા બહુ મસ્ત આપી દીધા છે. તો ઝાડવાની છે જો એકદમ શાનદાર લોકેશન છે, મસ્ત છે વાતાવરણ અને ઉતારા મજા આવી જાય છે. આ બધા અહીં બેઠા છે, હવે તૈયાર થઈ છે ને જો જાય છે. સાબ લઈ લીધી છે, અહીંયા સાબ લઈને જવાનું છે. હવે કાં જવાનું છે તારે સાબ લઈને? હે જાઓ હાલો. હા ગાય જો હાલો ધોળે રાખો. તો બધા તૈયાર થઈ ને હવે જવાનું છે સાબ લઈને. હવે અને આ ભાઈઓને અમારે કોઈને આવવાનું નથી, અશોકભાઈને આપણે જરીક જતા આવીએ સાબ લઈને. આ બધા લેવા મળ્યા છે જો મસ્ત બધા લેવા મળ્યા છે. હાલો આપણે લાગી જઈએ રાજ ગરબા લેવા.
હર ફેમિલી આવજો, સરસ મજાનું જમવા આવી ગયું છે, ભૂખ લાગી ગઈ છે બહુ. લઈ લીધી જો, આવી જાઓ હવે જમવા. ભૂખ લાગી ને ફેરી બહુ લાગી ને, ડિસ્કો કરી છે ને થાકી ગયા છીએ હવે છે ને ઝડપથી જમી લે. ઓલા બધા જમવા બાકી છે, ઝડપથી જમી લે. હાલો ફેમિલી આપણે હવે જમી લીધું છે, હવે તો બધાય આવી ગયા જમવા. જો બધાય મહેમાન આવી ગયા છે જમવા, કાંઈ મજા આવી ગઈ જમવાની. તો સારું ફેમિલી આપણે જમીન થઈ ગયા છે નવરા, પાણી પી લીધું છે અને આપણે છે ને કટબુંદી ભાળી ગયા તો આપણે કટબુંદી ખાવા આવ્યા છે. આપણે સુરત તો કંઈ મળતી નથી પણ અહીંયા આપણે જોવા મળી ગઈ તો હું આવી ગઈશું કટબુંદી ખાવા. તો અહીંથી આમ બી આપણે ખાઈ લેવાની છે. જો મસ્ત મસ્ત બુંદી છે, થોડીક લઈ લઈ, થોડીક ખાઈ લઈ, મસ્તીની છે. મેં તો ઘણા ટાઈમ પછી ખાધી, આમ પહેલાં ખાધી 2-3 વર્ષ પહેલાં ખાધી હતી, એ પછીની આસપાસ ખાધી છે આપણે, કારણ કે આ ઉનાળામાં જ આવે, દિવાળીમાં તો હોય ને એટલા માટે ઉનાળામાં આવી આખી ડાળે ફરી જાય. મસ્ત મસ્ત બુંદી આવી છે, સરસ. ફેનિલે આવી ગયો આપણે યારે બુંદી ખાવા. હાલે નથી ખાવી, ચાલ મસ્ત બુંદીને ઝાડ પીડ્યું છે. ફેમિલી જો અહીંયા પાણે બેસવા બધા આવી જશે. જો આ બેસી ગઈ, હવે આવી રસમ હોય, હવે પાણે બેસવાનું અને પછી પૈસા દેવાના હોય. બધા બેસી જાય ફરતા અને આ બેની છે ને હવે દુલ્હન છે, બધા જ્યારે પાવ લે આગળ આનો વારો આવશે. જો એને બિહાડી દીધા છે. સારું ફેમિલી હવે છે ને આપણે હવે અરવિંદભાઈની રજા લઈને આપણે હવે નીકળશું, કારણ કે આપણે પણ બીજી જગ્યાએ જવાનું છે, ભાણિયાના મેરેજ છે. હવે કાલ જે બેનના જાન આવે છે એમાં આપણે ખોટી થઈ એમ નથી, અરવિંદભાઈની રજા લઈ લઈ. હાલો સાહેબ, હાલો આવજો. એવું ન હોય યાર, બધી જગ્યાએ હસવાઈ જાય ને એમ. ન્યાય ભાણિયો પૌણે છે બરાબર, હું તો મારે 2 દી ગમે ત્યાં કાઢવાના છે, તમારે ત્યાં કે ત્યાં ઓલો આવ્યા છે તો ત્યાં જઈ આવીએ ને એમ, બકી જાય ને એમ. પણ શેરના ધક્કા તમને ખબર જ છે. કાંઈ ને રૂપાબેનને કહી દઈએ હવે. હાલો આવજો હવે ઘરે, એમ થોડો હાલે, ભાગવું પડે ને. કાલનો દી છે, હવે માનો કે આજનામાં તમે ગોદવી લો, કાલ ઓલા ભાણિયાને પૌણાઈ લઈ. તો 2 દી થઈ ગયા. જો રી ભર્યા કે જાવ ઈ કે જાવું પડે ને હવે, કેમ કે બધી જગ્યાએ થોડોક વ્યવહાર આપણો હસવાઈ જાય અને પછી પાછા ફ્રી થાવ ને ત્યારે પાછા હવે 2-4 દી રોકાવા આવશું. ફ્રી તો કેદી કોને ખબર, હવે મને નથી લાગતું. જો આ બેને અમારે કહી છે ન થાય ને ફ્રી, હવે ત્યાં થાવું ફ્રી. આવા નહીં પડે ઓય મારા, દિવાળીમાં સીઝન છે, કાંઈ વાંધો નહીં, દિવાળી પછી આપણે ગોઠવશું. કા પછી એ તો પણ વારા કરીએ ને અમે. હા બરાબર છે, આ 2 જણા ને એ 2 ને અહીંયા હોપી દો ને અમે આવી આવશું. મહિનો દી અહીંયા રહે, અમે મહિનો દી અહીં રહેવું. હા બરાબર છે, એ હું સંભાળ છે. લે આવડે નહીં, શીખવાનો એમ નહીં. અમને કાંઈ આવડતું નતું, અમને તમે શીખવાડ્યું. ખોટી વચ્ચે કૈલાસબેન શીખવું પડે કોઈ પણ વસ્તુ. કાંઈ નહીં, 2 જણાને બોલાય અત્યારે ભલે એ બોલે. હવે જઈએ આપણે, નીકળી અહીંથી હવે. અને જો અહીંયા મસ્ત હવે કરી હવે બધો ભરાઈ ગયો છે. હવે જો આ ભાઈ છે ને ટીવીનું ધ્યાન રાખીને બેઠા છે અહીંયા, કોઈ લઈ ન જાય ને. જોઈ હમણાં હાલતી નથી, ધકારતી કરી દેવાની છે ને. કાંઈ નહીં, સારું ફેમિલી હાલો હવે નીકળીએ અને જઈએ હવે મોવા બાજુ. તો ફેની લઈ કોયલ બોલાવવા મળ્યો છે. થાકી ગઈ ને. ફેનિલ ભાઈ છે ને એને બહુ એટલે બહુ મજા આવી ગઈ. આપણે ઉતારો હતો ને એ જગ્યાએ ફેનિલ કોયલ બોલાવે છે અને આ મોર હોતા આવ્યો હતો. જો ફેનિલ પાસે મોર હોતાને આવ્યો હતો, કોયલ મોર મસ્ત લલેડિયું બોલે છે. અચલ નેચરલ વાતાવરણ છે અને અહીં મસ્ત લીમડો ને હોતો નીચે અમે અત્યાર સુધી આરામ કર્યો, બેઠા આપણે. અને આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થોડી મશીનના બ્લોગની સાથે. ક્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.